નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 2 જૈવિક વર્ગીકરણ વિશે ચર્ચા કરીશ। મિત્રો આની આગળના પાર્ટની અંદર આપણે ફૂગ સૃષ્ટિ વિશે થોડો અભ્યાસ કર્યો હતો। આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ ભણી રહ્યા છે। 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર આપણે મોનેરા ભણી ગયા, પ્રોટિસ્ટા ભણી ગયા અને ફૂગના સામાન્ય લક્ષણો આપણે આના પહેલાંના પાઠમાં ભણી ગયા। આજે આપણે ફૂગના પ્રકારો ભણીશું, બરાબર। તો આજે જે ફૂગની અંદર કયા કયા વર્ગ આવશે, આ સૃષ્ટિ છે તો એની અંદર કયા કયા, તો આજે આપણે ફાઇકોમાઇસેટિસ, એસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટ્રોમાઇસેટિસ વર્ગ વિશે અભ્યાસ કરીશું। તો એના લક્ષણો અહીં ચાર્ટ સ્વરૂપે મેં લખ્યા છે, બરાબર। તો ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે એને અહીં સારાંશ રૂપે લખ્યું છે, તો તમે એને કોપી કરી શકો છો, પોઝ કરીને કોપી કરી શકો છો, બરાબર છે। તો નોટ્સમાં કામ આવશે। હું સાઇટ પર ઊભો રહું છું તો તમે અહીં પોઝ કરીને કોપી કરી શકો છો એને, બરાબર છે। ચાલો, તો આજે આપણે અહીં ફૂગ સૃષ્ટિના 4 વર્ગો વિશે અભ્યાસ કરીશું, બરાબર। વર્ગ સૌથી પહેલાં આપણે જોઈશું કે એમનો વસવાટ કેવો છે, બરાબર। તો એક લઈશું। તો પહેલાં આપણે લઈશું ફાઇકોમાઇસેટિસ। કયું લઈશું મિત્રો? ફાઇકોમાઇસેટિસ। તમે આ શબ્દો જે છે ને બોલવામાં, ઉચ્ચારવામાં થોડા તકલીફદાયક હોય, પરંતુ તમે વારંવાર બોલતા રહેશો તો તમે ટેવાઈ જશો એ શબ્દોથી અને યાદ પણ રહી જશે। ફાઇકોમાઇસેટિસ તો વસવાટ ક્યાં છે? તો જલીય ભેજયુક્ત જગ્યાઓમાં જોવા મળે, બરાબર છે। ફૂગ છે અને પાણી તો જોઈશે જ એને, તો જલીય વિસ્તારમાં અને ભેજયુક્ત જગ્યાઓમાં જોવા મળે અને વનસ્પતિના સડતા લાકડા ઉપર જોવા મળે। ક્યાં? વનસ્પતિના સડતા લાકડા ઉપર, બરાબર છે। અને તમે અહીંયા જોઈ શકો છો કે પોષણ પદ્ધતિ કેવો છે? અવિકલ્પી પરોપજીવી તરીકે વનસ્પતિ ઉપર આધાર રાખે, એટલે આખી જિંદગી અવિકલ્પી એટલે શું? બીજો વિકલ્પ જ નથી, આખી જિંદગી પરોપજીવન ગુજારશે અને એ કોના ઉપર? વનસ્પતિ ઉપર। પોષણ કયા પ્રકારનું છે? તો અવિકલ્પી પરોપજીવી તરીકે વનસ્પતિ ઉપર। દેહરચના કેવી છે? તો દેહરચના પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રીય। મિત્રો આના પહેલાંના પાર્ટની અંદર પડદાવિહીન કોને કહેવાય, બહુકોષ કેન્દ્રીય કોને કહેવાય એ સમજાવી દીધું છે, તે છતાં હું સમજાવું છું ફરીથી, બરાબર। જો આ રીતની રચના હોય તો અહીં કશે પણ પડદો નથી, બરાબર। એટલે આ કોષ કેન્દ્રો અહીંયા જે જોવા મળશે, આ શું છે? કવકતંતુ છે। તો કવકતંતુમાં અહીંયા કોષ કેન્દ્રો જે છે પડદા વગરના છે, એટલે સ્વાભાવિક છે તમને કેવી રચના દેખાય? બહુકોષ કેન્દ્રીય। અને પડદો નથી એટલે પડદાયુક્ત એટલે શું? તો એની અંદર કોષ કેન્દ્રો ઘણા બધા છે, પરંતુ તે આડા અથવા ત્રાસા પડદાથી છૂટા પડેલા છે, બરાબર। તો આ શું થયું? પડદાયુક્ત અને એક કોષ કેન્દ્રીય। તો યાદ રાખવાનું છે દેહરચના અથવા કવકજાળ જે છે એમની કવકજાળ કેવી છે? તો પડદાવિહીન છે અને બહુકોષ કેન્દ્રીય છે। પોષણનો પ્રકાર આપણે જોયો, અવિકલ્પી પરોપજીવી વનસ્પતિ ઉપર। અલિંગી બંને પ્રકારના પ્રજનન જોવા મળશે, અલિંગી અને લિંગી। તો અલિંગી પ્રજનન કેવી રીતે કરે? તો અલિંગી પ્રજનન ક્યાં તો ચલ બીજાણુ દ્વારા, ક્યાં તો અચલ બીજાણુ। ચલ બીજાણુ, અચલ બીજાણુ એટલે શું? તો મિત્રો અહીં આ રીતના એક કોષીય બીજાણુ ઉત્પન્ન કરે કે જેમાં કશા નથી તો એને અચલ બીજાણુ કહેવાય, અથવા તો પછી આ રીતના કશાધારી બીજાણુ ઉત્પન્ન કરે તો એ ચલ બીજાણુ થઈ ગયા। બીજાણુ એટલે શું? તો બીજાણુ એટલે કે ચોક્કસ પ્રકારની ધાનીની અંદર, ચોક્કસ પ્રકારની આ રીતની ધાનીની અંદર નાના નાના એક કોષીય બીજાણુ ઉત્પન્ન કરવા, જે વિપરીત પરિસ્થિતિમાં પણ ટકી રહે। આ તો વિશિષ્ટતા છે ફૂગની, કે ફૂગ બધી જ જગ્યાએ જોવા મળે। તો ચલ બીજાણુ કે અચલ બીજાણુ દ્વારા તે અલિંગી પ્રજનન કરે છે, બરાબર। અને આ બીજાણુઓ બીજાણુધાનીમાં અંતરજાત રીતે ઉત્પન્ન થાય। તો આ બીજાણુધાની છે અને બીજાણુધાનીની અંદર ઉત્પન્ન થાય, એટલે શું કીધું? બીજાણુધાનીમાં અંતરજાત રીતે, શબ્દ આવશે અંતરજાત, બહિર્જાત, અને તમારે યાદ પણ રાખવાનું રહેશે। તો અંતરજાત રીતે ઉત્પન્ન થાય છે, અંદર ઉત્પન્ન થાય છે। યુગ્મ બીજાણુ, ઓકે। લિંગી પ્રજનન કેવી રીતે કરે? તો લિંગી પ્રજનનમાં 2 બીજાણુ હોય, બરાબર। 2 બીજાણુ હોય, એ બીજાણુઓ જોડાય, બરાબર છે, અને જોડાઈને યુગ્મ બીજાણુઓ બને। હવે એ 3 પ્રકારના હોય, સમજનયુગ, વિષમજનયુગ કે અંડજનયુગ। સમજનયુગ, વિષમજનયુગ એટલે શું? તો મિત્રો અહીં જોઈ લેજો, એક સરખા પ્રકારના હોય તો આ સમજનયુગ,
બંને સરખા જ દેખાય છે, બરાબર. અલગ પ્રકારના હોય, કદમાં નાના મોટા છે તો વિષમજન્યુક. અને ત્રીજું, એક મોટો કોષ હોય અચલિત અને એક નાનો કોષ હોય ચલિત. આ અંડકોષ અને આ શુક્રકોષ એને એના પ્રમાણેના છે, એ રીતના જ છે, તો એને કહેવામાં આવે અંડજન્યુક, બરાબર. 3 પ્રકાર મેં તમને કીધા. આ હોય એટલે કે સમજન્યુક હોય, વિષમજન્યુક હોય કે અંડજન્યુક હોય, બંને ભેગા થશે અને યુગ્મ બીજાણુ બનાવશે, બરાબર. તો યુગ્મ બીજાણુ બનાવે અને તેઓ સમજન્યુક પ્રકારે પ્રજનન કરે, વિષમજન્યુક કે અંડજન્યુક, બધા જ ઉદાહરણો આની અંદર જોઈ શકાય. ચાલો, ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે આપણે. તો ફાઇકોમાઇસેટિસની અંદર મ્યુકર, રાઇઝોપસ, રાઇઝોપસનું બીજું નામ છે બ્રેડ મોલ્ડ, બરાબર, યાદ રાખજો મિત્રો. પછી આલ્બ્યુગો, આલ્બ્યુગો જે છે એ રાઈ પર થતી પરોપજીવી ફૂગ છે. રાઈ પર થતી પરોપજીવી ફૂગનું નામ આપો તો તમારે કયું લખવાનું? આલ્બ્યુગો. શેમાંથી કયા વર્ગમાં છે? તો ફાઇકોમાઇસેટિસ, બરાબર છે. તમને એમ લખે કે આલ્બ્યુગો વિશે માહિતી આપો એટલે તમે લખી શકો છો, વાંધો નથી, બરાબર છે ને. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ આવશે એસ્કોમાઇસેટિસ. એસ્કોમાઇસેટિસને કોથળીમય ફૂગથી પણ જાણીએ છીએ. કોથળીમય ફૂગ, બરાબર છે, બોલ્સ જેવી રચના હોય, કોથળીમય ફૂગથી પણ ઓળખવામાં આવે છે. લાક્ષણિક રીતે વસવાટ કઈ જગ્યાએ? તો લાક્ષણિક રીતે તેઓ સ્થળીય છે, જમીન પર વધુ જોવા મળે, પરંતુ મોટે ભાગે એવા બી ઉદાહરણો ફૂગના જોયા છે એસ્કોમાઇસેટિસના જે જલીય વસવાટ કરે છે. કેવા? જલીય વસવાટ. દેહ રચના સમજાઈ દીધું છે, શાખિત પડદાયુક્ત, બરાબર. આ રહ્યું શાખિત અને પડદાયુક્ત. પોષણ કયા રીતનો છે? તો તેઓ મૃતોપજીવી છે. ત્યાર પછી કેટલાક વિઘટકો છે. જો મૃતોપજીવી હોય, યાદ રાખવાનું, મૃતોપજીવી મરેલા શરીરને ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે વિઘટન કરવાના જ છે, બરાબર છે. એને સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવામાં મદદ કરશે. કેટલાક પરોપજીવી છે એટલે કે બીજા જીવતા સજીવો પર આધાર રાખશે. તો કેટલાક છાણ ઉપર વિકાસ પામે એટલે એને છાણભક્ષી કહેવામાં આવે છે, બરાબર. એને શું કહેવામાં આવે? છાણભક્ષી, અથવા એનું બીજું નામ છે સમલજીવી. શું કહેવામાં આવે? સમલજીવી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? સમલજીવી એટલે કે છાણભક્ષીઓ, છાણ પર વિકાસ કરનારાને સમલજીવી પણ કહેવાય. આ શબ્દ એક્સ્ટ્રા છે, નોંધ કરજો. અલિંગી પ્રજનન કેવી રીતે કરે? તો અલિંગી પ્રજનન એ વિશિષ્ટ પ્રકારના કણી બીજાણુ ધાની ઉપર, કણી બીજાણુ ધાની ઉપર બહિર્જાત રીતે કણી બીજાણુ ઉત્પન્ન કરે. એટલે કે આ ધાનીની બહાર, પહેલામાં શું હતું? ધાનીની અંદર હતું. અહીંયા ધાનીની બહાર કણીઓ અથવા કણી બીજાણુ ઉત્પન્ન થાય છે એટલે બહિર્જાત રીતે એવું કહેવાશે આને. ઠીક છે. ચાલો, હવે લિંગી પ્રજનન કેવી રીતે કરે? તો લિંગી પ્રજનનની અંદર ખાસ અહીંયા જોજો, લિંગી પ્રજનનમાં ફડકાઈ, તો આ એક ફડકાઈ બતાવું છું. ચાલો, આ ફડકાઈ રચના છે. એ ફડકાઈમાં ચોક્કસ બીજાણુધાની ઉત્પન્ન થશે. ફડકાઈને યાદ રાખજો, ફડકાઈને ફળધાની કાઈ પણ કહેવાય. આ ફડકાઈમાં બીજાણુધાની ઉત્પન્ન થાય. ચાલો, તો 2 બીજાણુધાની ઉત્પન્ન, કોથળી જેવી રચના, અને તેમાં ધાની બીજાણુ અંતરજાત રીતે ઉત્પન્ન થાય એટલે કે આની અંદર અંતરજાત રીતે બીજાણુ ઉત્પન્ન થાય છે, નર અને માદા બીજાણુ. ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં કયા કયા આવશે? એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા. એસ્કોમાઇસેટિસ કે જે કોથળીમય ફૂગથી બી ઓળખાય છે, જેની અંદર ઉદાહરણ કયા કયા આવશે? એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા. તમે મારી સાથે બોલતા જશો ને, વિડીયો સાથે બોલતા જશો તો તમને જલ્દી યાદ રહી જશે, બરાબર. એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા, બરાબર. એસ્કોમાઇસેટિસના અન્ય ઉદાહરણો પણ ટેક્સ્ટબુકમાં આપ્યા છે. તો બહુકોષીયમાં ઉદાહરણ આપેલું છે પેનિસિલિયમ, અને એકકોષી અપવાદ રૂપે ફૂગ એકકોષી આપણે ચર્ચા કરી હતી, અને એમાં આવશે ઈસ્ટ. તો તમારે યાદ રાખવાનું, ઈસ્ટ એકકોષી ફૂગ છે અને શેમાં કયા વર્ગમાંથી આવેલી છે? તો એસ્કોમાઇસેટિસ વર્ગમાંથી આવેલી છે. ચાલો, અહીં કેટલીક ફૂગ એવી છે કે જે સુસ્વાદ વાનગી તરીકે ખાવાલાયક હોય, ફૂગ ખાવાલાયક હોય. તમે ઇન્ટરનેટ ઉપર આ મોરલ્સ અને બફલ્સ ટાઈપ કરશો એટલે તમને જોવા મળશે, બરાબર. તો 2 ઉદાહરણ છે સુસ્વાદ ખાવાલાયક એસ્કોમાઇસેટિસ કઈ છે? એક મોરલ્સ છે જે કાળા રંગની છે, અને એક બફલ્સ છે પીળા રંગની છે. નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો મિત્રો. જોડકામાં પૂછી શકાય, ખરા ખોટામાં બી પૂછી શકાય. મોરલ્સ કાળા રંગની, બફલ્સ પીળા રંગની.
એક બીજી માહિતી આપેલી છે નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે કે ન્યુરોસ્પોરા જે છે એ ન્યુરોસ્પોરા જૈવરસાયણ અને જનીનિક ક્રિયાવિધિમાં ઉપયોગમાં આવે છે, બરાબર. જીનેટિક્સના જે પ્રયોગ કરવામાં આવે એમાં ન્યુરોસ્પોરા ફૂગનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. આ ખાસ યાદ રાખો, નીટ માટે મહત્ત્વના છે. ઉદાહરણ પણ બધા મહત્ત્વના છે. બહિર્જાત અંતર્જાત શું છે એ પણ મહત્ત્વના છે, એટલે ખાસ તમારે યાદ રાખવાનું. તમે જોઈ શકો છો અલિંગીમાં બહિર્જાત આવ્યું અને લિંગીમાં અંતર્જાત આવ્યું, બરાબર. તો આટલો ફરક જોવા મળે અને આ ખાસ યાદ બી રાખવું પડે. આમાં કન્ફ્યુઝ થઈ જશો તો પછી આપણે MCQ સોલ્વ કરવામાં તકલીફ થશે. ત્રીજો પ્રકાર જોઈ લઈએ, ત્રીજો વર્ગ બેસિડિયોમાઇસેટિસ. બેસિડિયોમાઇસેટિસમાં કયા કયા ઉદાહરણ આવે? તો આપણે જે ખાઈએ છીએ મશરૂમ, ત્યાર પછી બ્રેકેટ ફૂગ એટલે શું? તો આ લાકડાનો ગોળવો છે, એના ઉપર તમને આ રીતના ફૂગ જોવા મળે. આ રીતની અડધી ડીશો આમ કરીને મૂકેલી હોય, આ રીતે તમે જોઈ બી હશે કદાચ. આ રીતની સમજ પડે છે, બરાબર. એટલે બ્રેકેટ જેવી છે, કૌંસ જેવો છે, એટલે એને બ્રેકેટ ફૂગ નામ આપ્યું છે, બરાબર. અને પફબોલ્સનો પણ સમાવેશ થાય છે. પફબોલ્સ એટલે કે કંઈક આ રીતના હોય, દડા જેવા હોય, બરાબર. અને પફબોલ્સ કહેવાય. એમાંથી ધુમાડો જેવો નીકળે, આની અંદરથી ધુમાડો જેવો નીકળશે, બરાબર. એટલે બીજાણુ મુક્ત કરે અલિંગી પ્રજનન માટે. તેઓ જમીનમાં લાકડાના ગોળવા ઉપર, આ રીતે લાકડાના ગોળવા ઉપર તમે સર્ચ કરશો એટલે તમને આકૃતિ દેખાશે ગૂગલ ઉપર. ઝાડના થડ ઉપર કે વનસ્પતિ દેહની અંદર, તો વનસ્પતિ દેહની અંદર હોય તો એ સ્વાભાવિક છે કેવા હશે? પરોપજીવી. તમે જોઈ શકો છો પોષણનો પ્રકાર કેવો છે? મોટે ભાગે પરોપજીવી. ઉદાહરણ અહીંયા આપેલા છે ગેરુ અને અગારિયો. ગેરુ અને અગારિયો અહીંયા લખેલું છે, બરાબર. તો અગારિયો ગેરુ, તો ગેરુ ખરેખર શેના દ્વારા થાય? તો પક્ષીનિયા નામની ફૂગ દ્વારા થાય. શેના દ્વારા? પક્ષીનિયા. તો અહીંયા જે બે ઉદાહરણ આપેલા છે કે પરોપજીવી તરીકે કયા રોગ કરે? તો ગેરુ અને અગારિયો. તો અગારિયો રોગ જે છે એ અગારિયો રોગ યુસ્ટિલાગો ફૂગ દ્વારા થાય અને ગેરુ રોગ પક્ષીનિયા દ્વારા થાય. યાદ રાખજો, ઠીક છે. ચાલો, દેહ રચના કેવી છે? શાખિત અને પડદાયુક્ત, બરાબર છે. તો આ રીતની શાખિત અને પડદાયુક્ત જે આપણે ચર્ચા કરી છે, એટલે એક કોષ કેન્દ્રીય થશે. ચાલો, ત્યાર પછી અલિંગી પ્રજનન કેવી રીતે કરે છે? તો અલિંગી પ્રજનનમાં વાનસ્પતિક પ્રજનન કરશે. અને વાનસ્પતિક પ્રજનન કઈ રીતે કરે? તો અવખંડન દ્વારા. આ યાદ રાખવું પડશે આપણે. વાનસ્પતિક પ્રજનન કેવી રીતે? અવખંડન. આટલો ભાગ તમે તોડી નાખો, બરાબર. એટલા ભાગમાંથી ફરીથી એક નવું સજીવ ઉત્પન્ન થઈ જશે, તો આ અવખંડન થયું. અલિંગી બીજાણુ ઉત્પન્ન થતા નથી. આ મહત્વનું છે. આ બધામાં એક ખાસ મહત્વનું છે કે અહીં અલિંગી બીજાણુ જેવી કોઈ રચના જ ઉત્પન્ન નહીં થઈ. શેમાં? બેસિડિયોમાઇસેટિસની અંદર. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, બેસિડિયોમાઇસેટિસની અંદર લિંગી પ્રજનનમાં લિંગી અંગો પણ કોઈ ઉત્પન્ન થતા નથી. લિંગી અંગો પણ નથી અને અલિંગી બીજાણુઓ પણ ઉત્પન્ન નથી કરતા. તો લિંગી અંગો નથી તો પછી લિંગી પ્રજનન કેવી રીતે કરશે? તો એમના શરીરના જે બે સામાન્ય કોષો હોય, જન્યુ કોષો ઉત્પન્ન જ નથી થવાના, સામાન્ય કોષો ઉત્પન્ન થવાના. ઉદાહરણ તરીકે અહીંયા લઈએ છીએ, હું ઉદાહરણ તરીકે અહીંયા તમને બતાવીશ કેવી રીતે તેમ. તો ઉદાહરણમાં આપણે એક શરીર છે, અહીંયા આ બીજું શરીર છે, એટલે કે આ એક ફૂગ છે, ફૂગનો દેહ છે, આ બીજો ફૂગનો દેહ છે, કેટલાક કોષો હશે, બરાબર છે. અહીંયા શાખિત અને પડદાયુક્ત છે, એટલે શાખિત પડદાયુક્ત બતાવી દીધું છે. ચાલો, આ બધા દેહી કોષો છે, જન્યુ કોષો નથી. આ દેહી કોષો એકબીજાની નજીક આવશે, બરાબર. એટલે આને શું કહેવામાં આવે? દેહિક કોષો, શરીરના કોષો. જન્યુઓ તો ખાસ આપણા શરીરની વાત કરીએ તો મારા શરીરમાં તમને જે અહીંયા શરીરના અંગો દેખાય છે, કોષો દેખાય છે, એને દેહિક કોષો કહેવાય. શું કહેવાય? દેહિક કોષો. હું શુક્રકોષ ઉત્પન્ન કરું, મારા શરીરમાંનો શુક્રકોષ છે ને જન્યુ કોષ કહેવાય. શું કહેવામાં આવે? જન્યુ કોષ. તો અહીં પણ શું થશે? તો લિંગી અંગો નથી એટલે જન્યુ ઉત્પન્ન નથી થવાના. તો પછી શું થશે? તો અહીં બે વાનસ્પતિક કોષો અથવા દેહિક કોષો, એટલે કે શરીરના કોઈ બી સામાન્ય કોષો, દેહિક કોષો કે વાનસ્પતિક કોષો નજીકના જે હોય, બે અલગ અલગ શરીર હોવા જોઈએ. કેમ? આનું જનીન દ્રવ્ય અલગ હોવું જોઈએ, આનું જનીન દ્રવ્ય અલગ હોય. બે અલગ જ ફૂગ હોય તો સ્વાભાવિક છે બંનેના જનીન દ્રવ્ય અલગ જ હશે, બરાબર છે. ઓકે, તો જ લિંગી પ્રજનન શક્ય બનશે અને લિંગી પ્રજનન કહેવાશે બી ખરું. તો બે વાનસ્પતિક કે બે દેહિક કોષો એકબીજાની નજીક આવે એટલે એમનું જીવરસનું સંયુગ્મન થાય
અને શરૂઆતમાં શું થશે તો દ્વિકોષ કેન્દ્રીય રચના બને, આપણે ભણી ગયા છે આગળ. ચાલો, અને ત્યાર પછી જોડાઈને શું બનાવશે? એક પ્રકણી બીજાણુ બનાવે. શું બનાવે? પ્રકણી બીજાણુ. બે વાનસ્પતિક કોષો અથવા દેહી કોષો એકબીજાની નજીક આવે. આ બંને વાનસ્પતિક કોષો કેવા છે? તો અલગ અલગ ફૂગની દેહના છે, જેના જનીન દ્રવ્યો બી અલગ અલગ છે. બંને એકબીજાની નજીક આવશે, સંપર્કમાં આવશે. એટલે શું થશે? કોષ જીવરસ યુગ્મન, ત્યાર પછી કોષ કેન્દ્ર યુગ્મન અને ત્યાર પછી અર્ધીકરણ. તો તેવું જ અહીંયા થશે. જીવરસ યુગ્મન થયું, પછી દ્વિકોષ કેન્દ્રીય રચના બની, ત્યાર પછી એક કોષ બની ગયો એટલે એને પ્રકણી બીજાણુ કહીશું. પ્રકણી બીજાણુ કેવો થઈ ગયો? દ્વિકીય થઈ ગયો. આ બધી વસ્તુ સમજ્યા છે આપણે. દ્વિકીય થઈ ગયો એટલે ફરીથી એમાં શું થશે? અર્ધીકરણની પ્રક્રિયા થશે અને 4 પ્રકણી બીજાણુ બને. કેટલા? 4. આ જે 4 પ્રકણી બીજાણુ બને તે 4 પ્રકણી બીજાણુઓ જે છે એ બહિર્જાત રીતે બહાર નીકળશે. બરાબર છે? બહિર્જાત રીતે બહાર નીકળવું એટલે શું? તો મિત્રો અહીંયા આ બાજુ ધ્યાન આપો. આ બંને કોષો એકબીજાની નજીક આવ્યા, બંને એકબીજામાં ભળી ગયા. બરાબર? એમનું કોષ કેન્દ્ર પણ જોડાઈ ગયું અને આને શું કહીશું? પ્રકણી બીજાણુ કહીશું. આ જે પ્રકણી બીજાણુઓ છે એ પ્રકણી બીજાણુઓ વિશિષ્ટ પ્રકારની આવી રચના બનાવશે. વિશિષ્ટ પ્રકારની આવી રચના બનાવશે. બરાબર છે? અને અહીં કોષ કેન્દ્ર 4 બનશે એટલે 4 કોષ કેન્દ્ર અહીં વિશિષ્ટ રચનામાં ઉપર આવી રીતે ગોઠવાઈ જશે બહિર્જાત રીતે. 1, 2, 3 અને 4. 2 દેહી કોષો જોડાયા, જીવરસ જોડાયું, કોષ કેન્દ્ર જોડાયું અને એક પ્રકણી બીજાણુ બન્યો. અહીંયા લખ્યું છે પ્રકણી બીજાણુ. એ પ્રકણી બીજાણુમાં અર્ધીકરણ થયું એટલે આજે એક કોષ કેન્દ્ર હતું એના 4 કોષ કેન્દ્ર બન્યા. એ 4 કોષ કેન્દ્ર બહિર્જાત રીતે, તો એ 4 કોષ કેન્દ્ર જે છે એ બહિર્જાત રીતે ફડકાઈ ઉપર હાજર છે. બરાબર છે? અને તે બહિર્જાત રીતે ગોઠવાય છે. તો આ બહિર્જાત રીતે તમે જોઈ શકો છો. બરાબર છે? તો બહિર્જાત રીતે ગોઠવાશે. તેઓ ફડકાઈ ઉપર હાજર હોય અને તેથી તેને પ્રકણી ધાનિકાય કહેવાય. બરાબર? આ વસ્તુ શેના ઉપર થઈ રહી છે? ફડકાઈ ઉપર. આ જે નિર્માણ થયું છે એના ઉપર થયું? ફડકાઈ ઉપર. ફડકાઈ એટલે શું સમજાવી દીધું છે મેં તમને. ફડકાઈ ઉપર આ થયું છે એટલે આ ફડકાઈને નામ શું આપેલું છે? પ્રકણી ધાનિકાય. શું કહ્યું? પ્રકણી ધાનિકાય. કાય એટલે ફડકાય જ છે, પરંતુ એના ઉપર શું? ધાની છે. કઈ? પ્રકણી ધાની એટલે નામ આપી દીધું પ્રકણી ધાનિકાય પણ કહેવામાં આવે. બરાબર? આના ફડકાઈને પ્રકણી ધાનિકાય કહેવાય. બેસિડિયોમાઇસેટિસમાં, એસ્કોમાઇસેટિસના ફડકાઈને ફળધાનિકાય કહેવામાં આવે છે. બરાબર છે? નામ એ રીતના જ આપ્યા છે એ લોકોએ. ઉદાહરણ જોઈ લઈએ તો એગેરિકસ, જેને આપણે મશરૂમથી ઓળખીએ, યુસ્ટિલાગો જે અગારીઓ રોગ કરે અને પક્સિનિયા જે ઘેરુ રોગ કરે. બરાબર છે? ચાલો નેક્સ્ટ, ડ્યુટ્રોમાઇસેટિસ. મિત્રો ડ્યુટ્રોમાઇસેટિસ વર્ગની અંદર એવા ફૂગને મૂકવામાં આવે કે જે ફૂગ નવી શોધાય છે અને ફક્ત એનું અલિંગી પ્રજનન કેવી રીતે થાય તે જ શોધાયું હોય. ડ્યુટ્રોમાઇસેટિસની અંદર એવી ફૂગને મૂકવામાં આવે જે નવી શોધાય છે અને એ ફૂગના ફક્ત અલિંગી પ્રજનનના પ્રકારો સમજાયા છે. લિંગી પ્રજનન કેવી રીતે થાય છે હજુ સુધી શોધાયું ન હોય તો એને શેમાં મૂકવામાં આવે? સૌપ્રથમ ડ્યુટ્રોમાઇસેટિસ. અને એ અપૂર્ણ ફૂગ તરીકે ઓળખાય. અપૂર્ણ ફૂગ એટલે શું? તો હજુ એનું સંશોધન પૂરું નથી થયું એને એની અંદર મૂકી દેવામાં આવશે. બરાબર? ત્યાર પછી એમાં વધુને વધુ અભ્યાસ કરવામાં આવે. બરાબર? વધુ અભ્યાસ કરતાં એના જો લિંગી પ્રજનનના પ્રકારો ખબર પડી તો એ લિંગી પ્રજનનના પ્રકારને આધારે એમને ત્યાર પછી આમાંથી કોઈ બી વર્ગની અંદર મૂકી દેવામાં આવે. બરાબર? ક્યાં તો ફાઇકોમાઇસેટિસ, એસ્કો અથવા તો બેસિડિયોમાઇસેટિસ. હવે લિંગી પ્રજનન કઈ રીતે કરે છે? તો ભાઈ યુગ્મ બીજાણુ બનાવે સમજનયુક્ત, વિષમ કે અંડજનયુક્ત પ્રકારે, તો પછી આપણે એને ત્યાંથી ઉચકીને ક્યાં મૂકી દઈશું? ફાઇકોમાઇસેટ્સની અંદર. જો ચોક્કસ અંતર્જાત રીતે ધાની બીજાણુ એ બીજાણુ ધાનીની અંદર ઉત્પન્ન થતા હશે. બરાબર છે? તો પછી એને શેની અંદર મૂકી દઈશું આપણે? એસ્કોમાઇસેટિસની અંદર. બરાબર? ત્યાર પછી જો એ ચોક્કસ પ્રકારના પ્રકણી બીજાણુ અને વાનસ્પતિક કે દેહી કોષો આવી રીતે લિંગી પ્રજનનમાં ભાગ એટલે કે આ રીતનું પ્રજનન કરશે તો એને શેમાં મૂકી દઈશું? બેસિડિયોમાઇસેટિસ. બરાબર? તો અહીં એવા ઘણા ઉદાહરણ છે જે શરૂઆતમાં તેને ડ્યુટ્રોમાઇસેટિસમાં મૂકવામાં આવ્યા અને ત્યાર પછી લિંગી પ્રજનન જાણ થતાં એને ક્યાં તો એસ્કોમાઇસેટિસ ક્યાં તો બેસિડિયોમાઇસેટિસમાં મૂકવામાં આવ્યા. ખસેડી દેવાના ત્યાર પછી. બરાબર? ચાલો, તો ડ્યુટ્રોમાઇસેટિસ અપૂર્ણ ફૂગ કહેવાય, યાદ રાખજો.
સ્થલીય છે વસવાટ, ત્યાર પછી તે શાખિત પડદાયુક્ત હોય છે. શાખિત પડદાયુક્ત એટલે આ રહ્યું, બરાબર, શાખિત અને પડદાયુક્ત. અહીંયા પણ તમે જોઈ શકો બેસિડિયો અને એસ્કોમાઇસેટિસ પણ શાખિત પડદાયુક્ત છે, એટલે આમાંથી મોટે ભાગે એને ઉચકીને અહીંયા મૂકી દેવામાં આવે. પેલા કેવા છે પડદાવિહીન બહુકોષ કેન્દ્રીય, એટલે એની સાથે બહુ લેવા દેવા નથી, આ મેચ નહીં થશે ક્યારે બી. મોટાભાગે તેઓ વિઘટકો છે, કેટલાક મૃતોપજીવી કે કેટલાક પરોપજીવી છે. મોટાભાગે વિઘટકો છે એટલે જ અહીંયા લખેલું છે કે વિઘટકો હોવાથી તે ખનિજ તત્વોનું ચક્રીકરણ કરે. શું કરે? ખનિજ તત્વોનું ચક્રીકરણ. ખનિજ તત્વો ફરીથી જમીનને સોંપી દે એનું વિઘટન કરીને, જે જટિલ સ્વરૂપોમાં હાજર હોય તેમાંથી. અહીં વિશિષ્ટ પ્રકારના કણી બીજાણુઓ દ્વારા તેઓ અલિંગી પ્રજનન કરે છે. અલિંગી પ્રજનન જાણતા હોય, લિંગી પ્રજનન તો અહીં લિંગી પ્રજનન ખબર નથી, બરાબર છે. ખબર પડશે એટલે પછી એને શેમાં મૂકી દઈશું, ક્યાં તો એસ્કોમાઇસેટિસમાં ક્યાં તો બેસિડિયોમાઇસેટિસમાં ખસેડવું પડશે આપણે એને. ઉદાહરણ તરીકે ઓલ્ટરનેરિયા, કેલિટો ટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા, બરાબર. તો અહીં આપણે આ ઉદાહરણો જોઈ લીધા, બરાબર છે. 4 વર્ગ જોઈ લીધા, બરાબર ધ્યાન આપજો, વ્યવસ્થિત વાંચજો, અને આ કોષ્ટક પ્રમાણે જો વાંચશો ને તો જલ્દી યાદ રહી જશે, બરાબર છે. 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર આપણે 3 સૃષ્ટિઓ ભણી ગયા. બીજી 2 સૃષ્ટિઓ રહી ગઈ. કઈ? એક વનસ્પતિ સૃષ્ટિ અને બીજું પ્રાણી સૃષ્ટિ. મિત્રો, આ જે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ છે એના માટે એક આખા ચેપ્ટર આપ્યા છે આપણા ટેક્સ્ટબુકની અંદર. વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો એની અંદર આપણે પ્રકરણ 3, આખું પ્રકરણ 3 વનસ્પતિ સૃષ્ટિ ભણીશું, અને આખું પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિ ભણીશું સવિસ્તાર. તે છતાં એમણે 5 સૃષ્ટિ વર્ગીકરણ આ પ્રકરણની અંદર આપ્યું છે, એટલે આની સાથે સાથે આના કેટલાક સામાન્ય લક્ષણો આપી દીધા છે, પરંતુ આપણે એને સવિસ્તાર ભણીશું પ્રકરણ 3ની અંદર. તો વનસ્પતિ સૃષ્ટિ એટલે સામાન્ય લક્ષણો કયા કયા આવશે? સુકોષ કેન્દ્રી છે અને હરિતદ્રવ્ય ધરાવે. હરિતદ્રવ્ય ધરાવે એટલે સ્વાભાવિક છે કે પોષણનો પ્રકાર કેવો હશે? તો સ્વયંપોષી હશે. કેવો હશે? સ્વયંપોષી. અને અહીંયા રસાયણ સંશ્લેષણ ન કરી શકે. કેવા હોય છે? પ્રકાશ સંશ્લેષી હોય. પરંતુ અપવાદ રૂપે વનસ્પતિઓમાં કેટલાક કીટભક્ષી વનસ્પતિઓ છે, બરાબર છે. કીટભક્ષી, કીટકોનું ભક્ષણ કરે. તમે કાર્ટૂન જોયું હશે ને તો એની અંદર ઘણીવાર આખા માણસને ખાઈ જાય. એકચ્યુઅલી એવા કોઈ વનસ્પતિ આજ સુધી શોધાઈ નથી, પરંતુ એ નાના કદની હોય અને એની અંદર પણ આ રીતની 2 ફ્લેપ્સ હોય, અને જેવું કીટક અંદર ભરાય અને ચીકણો પ્રવાહી હોય એટલે પકડાઈ જશે અને બંધ થઈ જશે. હવે કીટભક્ષીઓ પ્રકાશ સંશ્લેષણ તો કરતા જ હોય, પણ શા માટે કીટકોનું ભક્ષણ કરે? કારણ કે એવા વિસ્તારમાં ઉગતા હોય કે જ્યાં નાઇટ્રોજનની અછત હોય, નાઇટ્રોજનની ઉણપ હોય, અને આપણા બંધારણ માટે, વનસ્પતિના બંધારણ માટે નાઇટ્રોજન જોઈએ. આ નાઇટ્રોજનને ગ્રહણ કરવા તેઓ કીટકોનું ભક્ષણ કરે, કારણ કે કીટકોના બંધારણમાં, આપણા શરીરના બંધારણમાં બી નાઇટ્રોજન છે, એટલે એમને તૈયાર નાઇટ્રોજન મળી જશે. ઉદાહરણ તરીકે અર્કઝવર, બ્લેડર વોર્ટ કહેવાય, અને બીજું છે વિનસ મક્સીપાસ એટલે કે વિનસ ફ્લાયટ્રેપ. ઠીક છે, ચાલો. અમરવેલની વાત કરીએ તો તે કેવું છે? સંપૂર્ણ પરોપજીવી છે, કારણ કે એમની પાસે હરિતદ્રવ્યો નથી, એટલે સીધો ખોરાક તમે ઘણી વનસ્પતિઓ ઉપર લીલા કલરની પટ્ટી જેવી જોઈ હશે, ટ્યુબ જેવી જોઈ હશે, જે આખી વનસ્પતિને ઢાંકી નાખે, બરાબર, અને એને અમરવેલ કહેવાય. અને એ અમરવેલ છે એ પરોપજીવી છે, સંપૂર્ણ રીતે બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે. ચોક્કસ પ્રકારના ચૂષક મૂળો હોય, એ ચૂષકો અન્ય જે યજમાન વનસ્પતિ હોય એની સાથે જોડાઈ જાય, વાહક પેશી સાથે, અને તૈયાર ખોરાક લઈ લેશે. બીજો એક વાંદો છે, પરંતુ એ અપૂર્ણ પરોપજીવી છે. એક ઉદાહરણ છે જે તમે આંબા ઉપર જોઈ શકો. આના કોષો વનસ્પતિ સૃષ્ટિમાં વનસ્પતિના જે કોષો હોય હરિતકણો ધરાવે, કોષ દિવાલયુક્ત હોય, જે સેલ્યુલોઝની બનેલી હોય છે, અને સુકોષ કેન્દ્રી છે. હવે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો વનસ્પતિ સૃષ્ટિ ફરીથી આપણે 3જા ચેપ્ટરમાં ભણીશું. તો અપુષ્પી અને સપુષ્પી. અપુષ્પી પુષ્પધારણ નહીં કરે તેવા, અને સપુષ્પી. અપુષ્પીની અંદર આપણે 3 જોઈશું. એકાંગી એટલે કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી. અને સપુષ્પીની અંદર આપણે 2 પ્રકાર જોઈશું, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. આવૃત બીજધારીમાં ફરીથી 2 પ્રકાર પડશે. કયા? એક દળી
અને બીજું દ્વિદળી, જે આપણે સવિસ્તાર ભણીશું. એમની અંદર જીવનચક્ર કઈ રીતનું જોવા મળે? તો જીવનચક્રમાં 2 તબક્કા જોવા મળે. એક જન્યુજનક તબક્કો જે એકકીય હોય, જેને આપણે સંજ્ઞા n તરીકે દર્શાવીએ. અમે તમને સમજાવ્યું એકકીય એટલે શું, રંગસૂત્રો જોડીમાં ન હોય તો એને કહેવાય એકકીય. અને બીજાણુજનક તબક્કો દ્વિકીય હોય એટલે કે 2n. કોઈ બી હોય, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી હોય, સપુષ્પીમાં અનાવૃત, આવૃત, જે બી હોય, બધામાં તબક્કા બંને જોવા મળશે, જન્યુજનક અને બીજાણુ. ચલો એક ઉદાહરણ આપી લઉં. આવૃત બીજધારીમાં તમે આંબો જોયો છે, બરાબર? હમણાં સિઝન ગઈ આંબાની, સોરી કેરીની. તો આંબો જે છે એનું તોતિંગ વૃક્ષ જે તમને દેખાય એ બીજાણુજનક તબક્કો દર્શાવે. શું? બીજાણુજનક તબક્કો. જ્યારે શિયાળામાં એના ઉપર મોર આવે, મોર એટલે કે પુષ્પ આવે, બરાબર? અને એ પુષ્પ ઉપર પુંકેસરમાં પરાગરજ અને સ્ત્રી કેસરમાં અંડક ઉત્પન્ન થશે, બરાબર છે? અને એની અંદર જે જન્યુ ઉત્પન્ન થાય છે એને જન્યુજનક તબક્કો કહેવાય. શું કહેવામાં આવે? જન્યુજનક તબક્કો. હવે જન્યુજનક અને બીજાણુજનક તબક્કો એકબીજાને એકાંતર તો હોય. તમે ગોટલો નાખ્યો, વનસ્પતિ ઉગી, બીજાણુજનક તબક્કો. એના ઉપર મોર આવવાના ચાલુ થયા, જન્યુજનક તબક્કો. ફલન થયું, ફરીથી કેરી આવશે, બરાબર છે? કેરીનો ગોટલો નાખશો એટલે ફરીથી વનસ્પતિ ઉગશે, બીજાણુજનક તબક્કો. જન્યુજનક તો એકાંતર એકબીજાને, એટલે એને એકાંતર જનન કહેવાય. શું કહેવામાં આવે મિત્રો? એકાંતર જનન. પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિમાં આખું પ્રકરણ 4 ભણીશું સવિસ્તાર. સામાન્ય લક્ષણો અહીંયા જોઈ લઈએ છે. સુકોષ કેન્દ્રી છે અને વિષમપોષી, ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે. ખોરાક માટે તેઓ વનસ્પતિ ઉપર ક્યાં તો પ્રત્યક્ષ રીતે ક્યાં તો પરોક્ષ રીતે. પ્રત્યક્ષ એટલે કે આપણે ડાયરેક્ટ વનસ્પતિ ખાય તો એ પ્રત્યક્ષ રીતે. પરોક્ષ રીતે એટલે શું? તો સિંહની વાત કરીએ તો સિંહ વનસ્પતિ ખાતો નથી, પરંતુ એવા પ્રાણીઓને ખાય જે કેવા છે? શાકાહારી છે. એટલે પરોક્ષ રીતે પણ એ વનસ્પતિ ઉપર આધાર રાખે. પાચન અંતસ્થ ગુહામાં કરે, એટલે પાચન નળીમાં કરશે, અંતઃગ્રહણની પ્રક્રિયા દ્વારા શરીરની અંદર દાખલ કરીને. અને પોષણ કેવું છે? પ્રાણીક્ષમ છે. કેવું છે? પ્રાણીક્ષમ. 3 પ્રકારના આવે ને, બરાબર છે? કયા કયા? પરોપજીવી, મૃતોપજીવી અને પ્રાણીક્ષમ. તેમાં પ્રાણીક્ષમ એટલે શું? ક્યાં તો તમે કોઈ બીજા સજીવનો કોઈ અંગ ખાશો, ક્યાં તો પછી આખા સજીવને ખાઈ લો, આને કહેવાય પ્રાણીક્ષમ. અને મોટેભાગની પ્રાણી સૃષ્ટિના સજીવો જે છે પ્રાણીક્ષમ પોષણ ધરાય, નામ જ એટલે આપી દીધું છે. સંગ્રહ તો ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ હશે તો ગ્લાયકોજન સ્વરૂપે અને ફેટ હશે તો ચરબી સ્વરૂપે. આ 2 વસ્તુનો સંગ્રહ કરે, પ્રોટીનનો સંગ્રહ કરી શકતા નથી. ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયાને અનુસરે અને ચોક્કસ આકાર અને કદ ધારણ કરે. આપણામાં વૃદ્ધિ જીવન પર્યત નથી, આપણે ભણી ગયા છે, બરાબર? એક આંગળી કાપી નાખશો તો અહીંયા બીજી આંગળી ઉગવાની નથી. ઉચ્ચ પ્રાણીઓ વિકસિત સંવેદનાત્મક અને ચેતાચાલક ક્રિયાવિધિ દર્શાવે છે, બરાબર? એટલે આ વિશિષ્ટતા છે એમની અંદર. વિકસિત સંવેદનાત્મક અને ચેતાચાલક ક્રિયાવિધિ એની અંદર જોવા મળે, એવું વનસ્પતિમાં જોવા મળતું નથી. મોટાભાગના પ્રચલન કરવા સક્ષમ હોય છે. એટલે આપણને શક્તિની બહુ વધારે જરૂરિયાત હોય વનસ્પતિ કરતાં, કારણ કે આપણે પ્રચલન કરીએ છીએ. લિંગી પ્રજનન કરશે. નિમ્ન કક્ષાના પ્રાણીઓ છે એ અલિંગી પ્રજનન દર્શાવે. ઉચ્ચ કક્ષાના બધા જ પ્રાણીઓ ફક્ત અને ફક્ત લિંગી પ્રજનન જ કરે, જેમાં નર અને માદા વચ્ચે મૈથુનની પ્રક્રિયા થશે. અને મૈથુનની પ્રક્રિયા દ્વારા ફલન પછી યુગ્મન બને. એ યુગ્મન જ ધીરે ધીરે વિકાસ પામીને ભ્રૂણ બનાવશે, એટલે ભ્રૂણ વિદ્યાકીય વિકાસને અનુસરે છે, બરાબર છે? તો આપણે અહીં પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને સંક્ષિપ્તમાં જોઈ છે. આપણે આને આખું ચેપ્ટર ખૂબ જલ્દી જોઈશું. કેટલા પ્રશ્નો જોઈ લઈએ આપણે. ફૂગના ઉપયોગો જણાવો. ફૂગના નુકસાન જ જોઈએ આપણે, બરાબર ને? ઠીક છે. ફૂગના ઉપયોગો ક્યાંક યાદ આવે છે તમને? ફાઇકોમાઇસેટીસની કવકજળની લાક્ષણિકતાઓ જણાવો. એસ્કોમાઇસેટીસમાં અલિંગી પ્રજનન સમજાવો. મિત્રો આના આન્સર લખો ને, એની સાથે સાથે આમાં ઉદાહરણ લખી દેવાના, એટલે યાદ રહી જશે, મોડે કરવાના છે તમારે. એસ્કોમાઇસેટીસમાં અલિંગી પ્રજનન જણાવો. ગેરુ અને અંગારિયા રોગ માટે જવાબદાર ફૂગ જણાવો, બરાબર? ખાવાલાયક અને સુસ્વાદ વાનગીમાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે, બરાબર? આપણે એ બી જોયું છે. ચાલો પોઝ કરીને તમે ફટાફટ લખી શકો છો. પહેલો સવાલ, ફૂગના ઉપયોગો. તો આમ તો ફૂગ આપણને રોગ જ કરતી હોય છે, પરંતુ તે વિઘટકો તરીકે આપણને ઉપયોગી છે, બરાબર છે? વિઘટનની પ્રક્રિયા કરે. વિઘટન એટલે ખનિજ તત્વોનું ચક્રીકરણ કરે. બીજું એક ઈસ્ટ, ઉદાહરણમાં આવી ગયું ને, બરાબર? તો ઈસ્ટ જે છે એ બ્રેડ બનાવવામાં
અને જવનો દારૂ બનાવવામાં ઉપયોગી છે. ફાઇકોમાઇસેટિસની કવકજાળ ની લાક્ષણિકતા જણાવો. તો પડદાવિહીન છે, એટલે સ્વાભાવિક છે, પડદાવિહીન હોય એટલે એ કેવી હશે? તો બહુકોષ કેન્દ્રીય. એસ્કોમાઇસેટિસમાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય? તો એસ્કોમાઇસેટિસમાં કણી બીજાણુ ધાની ઘર ઉપર બહિર્જાત રીતે કણી બીજાણુ ઉત્પન્ન થાય. ઘેરું અને અંગારિયા રોગ માટે જવાબદાર ફૂગ કઈ છે? બરાબર, આ બેસિડિયોમાઇસેટ્સ છે. બેસિડિયોમાઇસેટ્સ યાદ રાખજો. બરાબર, ચાલો ઘેરુની વાત કરીએ તો પક્સિનિયા અને અંગારિયા માટે કહીએ તો યુસ્ટિલાગો. ખાવાલાયક અને સુસ્વાદ વાનગીમાં કઈ ફૂગનો ઉપયોગ થાય? બરાબર, તો એની અંદર બે આપણે જોયું, કાળા રંગની અને પીળા રંગની. મોરલ્સ અને બફલ્સ. બરાબર છે. ઓકે, તો આ પ્રશ્નો આપણે જોઈ લીધા, એના જવાબો જોઈ લીધા, અને ઉદાહરણો બધાના સાથે સાથે લખી દેવાના, એટલે હમણાં મોડે થઈ જશે તમને. બરાબર છે. થેન્ક યુ સો મચ.